ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અત્યારે આપણે ગ્રામરમાં ચાલુ છે. અત્યાર સુધી બે વિડીયો લેક્ચર્સમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક કર્યો છે. પહેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડીયો લેક્ચરમાં આપણે સામાન્ય નિયમો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું તેની સમજૂતી મેળવી હતી. પછી લાસ્ટ લેક્ચરમાં પ્રકાર નંબર 1 નું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ રૂપાંતર થાય તેના નિયમો અને તેનું એક એક્ઝામ્પલ સમજાતા. અને એટલું બાકીનું તમને ખાલી એટલું તમારે હોમવર્કમાં ફરીથી એનું રિવિઝન કરવાનું હતું, બીજું કાંઈ હતું નહીં. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે અહીંયા સુધી કર્યું છે. પ્રકાર નંબર 1 સમજ્યા અને તેનું એક એક્ઝામ્પલ કર્યું હતું. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બીજા એક્ઝામ્પલ્સ કરવાના છે પ્રેક્ટિસ માટે. કારણ કે મેં તમને કીધું કે નિયમો સામા ખુલ્લા રાખશો તો પણ ચાલશે, નિયમો મોઢે નહીં આવડે તો પણ ચાલશે, પણ જો નિયમ સમજાશે નહીં અથવા લાગુ પાડતા નહીં આવડે, લાગુ પાડતા મતલબ કયા વાક્યમાં કયા નિયમની જરૂર છે, જો એની આપણને ખબર નહીં પડે તો આપણને આવડતું હશે, નિયમો બધા મોઢે હશે, છતાં પણ આપણે ભૂલ કરશું. તો આપણે પ્રેક્ટિસ એટલા માટે જ કરીએ છીએ કે કયા વાક્યમાં કયા નિયમની જરૂર છે તે આપણને ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું. The teacher said, I have brought this map today. બરાબર, આ એક્ઝામ્પલ આપણે વ્યવસ્થિત રીતે સમજાતા અને 1 by 1 નિયમ લાગુ પડી અને એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું હતું. હવે હું અહીંયા વાક્ય બોર્ડમાં લખીશ અને એનો જવાબ તમને હું મોઢે લખાવીશ, કારણ કે તમને નિયમ લાગુ પડતા આવડે. તો આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં 10 એક્ઝામ્પલ કરવા છે. બરાબર, તો ચાલો એક તો આપણે મેં ગયા લેક્ચરમાં કર્યું હતું, આજે સેકન્ડ એક્ઝામ્પલમાં લખો. મારી સાથે જ લખતા જાજો, જેને કારણે ટાઈમ પણ ઓછો પકડે. હું મેઇન ડાયરેક્ટનું વાક્ય બોર્ડમાં લખીશ અને ઇનડાયરેક્ટનું વાક્ય બોલીશ. બરાબર, એક્ઝામ્પલ નંબર 2. લખો એક્ઝામ્પલ નંબર 2. He said to Mala, comma inverted comma, you are not working properly. Now હું બોલતી એટલે જ આવું છું કે કદાચ તમને બોર્ડમાં અક્ષર ઇન્વર્ટેડ કોમા ઓવર અક્ષરમાં મજા ન આવે તો હું બોલું છું. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર હું બોલું છું એટલે તમને ખ્યાલ પણ આવતો જાય કે કેમ નિયમો લાગુ પડે છે. વાક્યમાં he said to Mala એટલે આપણે શું કરશું? he told Mala. પછી સંયોજક તરીકે શું મૂકશું? that. યુ ને માલા પ્રમાણે ફેરવીએ એટલે સી. અને પછી was not working properly નાઉનું then. હવે હું જવાબ તમને લખો એટલા માટે બોલું છું. લખો he told Mala. આ એક્ઝામ્પલનો જવાબ લખીએ છીએ. he told Mala that she was not working properly then. આ જે આપણે એક્ઝામ્પલ લખ્યું એનો મેં તમને જવાબ લખાવ્યો. બરાબર, હવે ત્રીજું એક્ઝામ્પલ કરીએ છીએ. Ajay said to Gopal, Ajay said to Gopal. આ વાક્ય હું એટલે બોર્ડમાં લખું છું કે તમને પેપરમાં આપેલા હશે. Ajay said to Gopal, I am reading a story book now. Full stop
ઇન્વર્ટેડ કોમા ઓવર. બરાબર? શું લખ્યું? અજય સેડ ટુ ગોપાલ, આઈ એમ રીડિંગ એ સ્ટોરી બુક નાવ. હવે એનું આપણે કરીએ તો પહેલા હું તમને સમજાવી એટલે દઉં છું કે પછી સીધું લખવાનું છે. અજય ટોલ્ડ ગોપાલ ધેટ હી વોઝ રીડિંગ એ સ્ટોરી બુક ધેન. આ વાક્ય આ રીતે થશે. ચાલો હવે લખી લ્યો. આમ તો હું જ્યારે કરાવું ત્યારે તમે લખી શકતા હો, છતાં પણ હું નિરાતે પાછું તમે કોઈને હજી નિયમ લાગુ પડતા વાર લાગતી હોય તો હું જવાબ લખાવતી જાઉં છું. અજય ટોલ્ડ ગોપાલ ધેટ હી વોઝ રીડિંગ એ સ્ટોરી બુક ધેન. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ નંબર 4. ટોટલ 10 એક્ઝામ્પલ કરવાના છે આપણે. એક્ઝામ્પલ નંબર 4 મારી સાથે જ તમારે લખતું જવાનું છે, તમારે બીજું કંઈ કરવાનું હોતું નથી. હું જેમ લખું એમ સાથે સાથે લખતું જવાનું. હું સમજાવું ત્યારે સમજી લેવાનું, જ્યારે હું જવાબ લખાવું ત્યારે લખવાનું. The king said comma inverted comma I cannot hope for the fruits fruits of these these trees. ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા ઓર. વાક્ય લાંબુ છે પણ સાવ સહેલું છે. જો શું થશે? ધ કિંગ આપણને સાંભળનાર આપેલ નથી. મેં તમને અગાઉ કીધું હતું કે સાંભળનાર આપેલ ન હોય તો આપણા માટે સાંભળનાર છે નહીં, એટલે આપણે ટોલ્ડ કરશું નહીં. આપણને સાંભળનાર દર્શાવેલ હોવો જરૂરી છે. ધ કિંગ સેડ ધેટ હી, પછી આપણે નિયમમાં લખ્યું છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ હોય તો. બરાબર? કેનનું કુડ થશે. કુડ નોટ હોપ ફોર ધ ફ્રૂટ્સ ઓફ ધીઝ નું ધોઝ થશે. ધોઝ ટ્રીસ. બરાબર? ધોઝ ટ્રીસ. જવાબ લખી લો. હાલો, જવાબમાં કઈ છે નહીં છતાં લખાવી દઉં. સાવ સહેલું વાક્ય છે. The king said that he could not hope for the fruits of those trees. બરાબર? તો આ થયા એક્ઝામ્પલ. પેલું આપણે સમજ્યા ત્યારે કર્યું હતું, બીજું, ત્રીજું ને ચોથું. 4 એક્ઝામ્પલ. હવે આપણે કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 5. બધાને લખાઈ ગયું હશે, સાથે સાથે જ લખતું જવાનું છે. બરાબર? ન લખાણું હોય તો ફરીથી તમે રિવાઇન્ડ કરીને પણ કરી શકો છો. હવે ચાલો આગળ એક્ઝામ્પલ નંબર 5 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 મારી સાથે લખતા જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. The teacher said comma inverted comma 2 and 2 are 4. અહીંયા ઇન્વર્ટેડ કોમા ઓવર. અત્યારે ક્લાસમાં હોત તો હું તમારી પાસે ઊંચી આંગળી કરાવી અને તમને આનો જવાબ તમારી પાસે મેળવવાની ટ્રાય કરત, પણ હું અત્યારે તમને પૂછી નથી શકતી, એટલે હું સીધું તમને સમજાવી દઉં છું. અહીંયા 2 and 2 are 4 એ ગણિતનો નિયમ છે. આપણે સામાન્ય નિયમોમાં નિયમ નંબર 5માં લખ્યું હતું કે ગણિતનો નિયમ હોય, વિજ્ઞાનનો નિયમ હોય, કુદરતી નિયમ હોય, ખાસ રિવાજ, કોઈ કહેવત હોય તો આપણે
કાર્ડ ટ્રાન્સફર કરશું નહીં. તો અહીંયા એ જ થશે. આનો જવાબ શું થશે? લખો હાલો જવાબ. The teacher said that 2 and 2 are 4. હવે અહીંયા આપણે આર નું વેર ન કર્યું. સમજાણું? આર નું વેર આપણે ન કર્યું. શું કામ ન કર્યું? જો આપણે આર નું વેર કરીએ તો વાક્યનો અર્થ શું થાય? 2 અને 2 4 થતા હતા. આપણે ગણિતનો નિયમ બદલી નાખવાનો નથી, એટલે આપણે આરનું વેર કર્યું નથી. અને એટલે જ જ્યારે આવા નિયમો હશે ત્યારે આપણે કાર્ડ બદલશું નહીં, કારણ કે અંગ્રેજીનો એક પોતાનો એ નિયમ છે કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો, એક્ટિવનું પેસિવ કરો, હકારનું નકાર કરો કે નકારનું હકાર કરો. આપણે અર્થ જળવાઈ રહેવો જોઈએ, વાક્યનો અર્થ બદલાઈ જવો જોઈએ નહીં. ચાલો એક્ઝામ્પલ નંબર 6 લખો. He said to Mahi. He said to Mahi, comma inverted comma, I shall give you this pen. Full stop, inverted comma, over. He said to Mahi, comma inverted comma, I shall give you this pen. હવે અહીંયા જવાબ થશે he told Mahi that he would. અહીંયા સીધું વુડ મેં તમને એટલે સેલનું લખાવી દીધું. સેલનું વુડ ને વિલનું વુડ, કારણ કે હી થઈ જશે એટલે ઈ સાથે સીધું આપણે વુડ જ વાપરવાનું આવશે. he would give you છે તે માહી પ્રમાણે ફરશે હર, this નું that અને પેન. બરાબર? તો લખો જવાબ. he told Mahi that he would give her that pen. બરાબર? એક્ઝામ્પલ નંબર 7. Manu said to Kanu. લખો. Manu said to Kanu, comma inverted comma, I have given you this gift. Full stop, inverted comma, over. ચાલો નો જવાબ. Manu told Kanu that he had given him that gift. જવાબ લખો જવાબ. Manu told Kanu that he had given him a gift. Okay? એક્ઝામ્પલ નંબર 8. 10 એક્ઝામ્પલ આપણે કરીએ છીએ. પ્રકાર નંબર 1 ના 10 એક્ઝામ્પલ આજના વિડિયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું. બરાબર? એક્ઝામ્પલ નંબર 8 માં લખો. he says comma inverted comma, I am ready to go. Full stop, inverted comma, over. હવે અહીંયા જરા સમજવાનું છે. says મેં તમને એક નિયમ લખાવેલો છે કે ક્રિયાપદનું રૂપ વર્તમાન અથવા ભવિષ્યમાં, એટલે says એટલે વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ છે, એટલે આપેલ વાક્યનો કાળ બદલવાનો નથી. તો એનો જવાબ લખો. he says that he was, આપણે was કર્યું પણ કાળ નથી બદલ્યો. જોજો. he says that he was ready to go. ઓકે? એક્ઝામ્પલ નંબર 9 લખો.
Atul said, comma, inverted comma, I am glad to be here today. Full stop, inverted comma, over. તેનો જવાબ લખીએ. સાવ સહેલું છે. લખો જવાબ. Atul said that he was glad to be there. Here નું there કર્યું. To be there that morning. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 10 સાથે જ લખતું જવાનું છે. તમારે કાંઈ બીજું કરવાનું નથી. લખવા લો. I said to the shopkeeper. I said to the shopkeeper. Comma, inverted comma. I said to the shopkeeper, I don't want. Comma, inverted comma. I don't want to buy these apples. Full stop, inverted comma, over. તો અહીંયા જો શું થશે? I told the shopkeeper that. ત્યાં સુધી તો કોમન જ છે. પછી do not એટલે સાદો વર્તમાન કાળ. એનું સાદો ભૂતકાળ કરીએ તો શું થવું જોઈએ? did not. બરાબર. he did not want to buy these પાછું એટલે those apples. જવાબ શું થશે? બરાબર લખો. જવાબ શું થશે? I told the shopkeeper that I did not want to buy those apples. તો આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે પ્રકાર નંબર 1 એટલે કે એસર્ટિવ સેન્ટેન્સનું લાસ્ટ લેક્ચરમાં કઈ રીતે રૂપાંતર થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં તે શીખાતા અને એના આજે આપણે 10 એક્ઝામ્પલ જવાબ સાથે સમજીને કર્યા છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યનું એટલે કે પ્રકાર નંબર 2 પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેમ થાય તે શીખવાનું છે. પણ હોમવર્કમાં તમારે ફરીથી સામાન્ય નિયમો વાંચવાના છે, પ્રકાર નંબર 1ના નિયમો વાંચવાના છે અને આજે જે 10 એક્ઝામ્પલ કરાવ્યા તેને ફરીથી સ્ટડી કરવાનું છે. ઓકે, હેવ એ ગુડ ડે.